ડિયર સ્ટુડન્ટ, આજે આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટર 3 એમાં લેક્ચર 3 પૂછ્યા પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ અતિ ઉપયોગી છે. તેના પરથી બીજા અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલ માપી શકાય છે. એટલે કે રિડક્શન પોટેન્શિયલ આપણે માપ્યા ગયા લેક્ચરમાં કોપર અને ઝીંકના. હવે આપણે કોષ્ટકમાં જોશું તો જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે જે અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન ધ્રુવ કરતા વધુ હોય તો તે રિડક્શન પામેલી સ્પીસીસ વધુ સ્થાયી હોય છે. આપણે ઉદાહરણ લઈએ. ફ્લોરિન છે, 2 ઇલેક્ટ્રોન મેળવીને 2F- બનશે. 2H+ આયન ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસ બનશે. તો આનો રિડક્શન પોટેન્શિયલ 0 વોલ્ટ છે, જ્યારે આનો રિડક્શન પોટેન્શિયલ +2.87 વોલ્ટ છે. એટલે હાઇડ્રોજનનું મેળવવાનું વલણ 0 સ્વીકારેલું છે પ્રમાણિત સ્થિતિમાં, એટલે કે 25 તાપમાન હોય, દબાણ 1 વાતાવરણ હોય અને સાંદ્રતા 1 મોલારિટી. તો ફ્લોરિનનું ઇલેક્ટ્રોન મેળવીને F- બનાવવાનું વલણ વધારે છે, +2.87 છે. એટલે F2 કરતા F- એટલે કે H+ અહીં H2 છે, આનું રિડક્શન પામેલું સ્વરૂપ એટલે H2, આનું રિડક્શન પામેલું સ્વરૂપ એટલે F-, એટલે H2 કરતા F- વધારે સ્થાયી છે. એટલે જેનો હાઇડ્રોજન ધ્રુવ કરતા પોટેન્શિયલ મોટો હોય, રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત, તો તે વધુ સ્થાયી ગણવામાં આવે છે. અને ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મેળવીને F- બને 2.87, તો આનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ વધારે, એટલે પોતાનું રિડક્શન થાય એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. ઊંધું વિચારીએ તો એમનો ઓક્સિડેશન પોટેન્શિયલ -2.87 થાય. એટલે ઊંધું F- છે, ઇલેક્ટ્રોન ગુમાવીને F2 બનશે, ઊંધી પ્રક્રિયા. તો એ માઇનસ થયું, જો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ છે, એટલે ફ્લોરાઇડ આયન એનું ઓક્સિડેશન પામવાનું વલણ ઓછું, એટલે નિર્બળ રિડક્શન કરતા ગેસ. હવે લિથિયમ લઈએ. લિથિયમનો રિડક્શન પોટેન્શિયલ સાવ ઓછો, આખા ટેબલમાં -3.05 છે. એનો મતલબ કે આ રિડક્શન પામેલા લિથિયમ કરતા હાઇડ્રોજન વધુ સ્થાયી છે. એટલે કે લિથિયમનું ઇલેક્ટ્રોન Li+ નું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ખૂબ જ ઓછું, એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા થશે. પણ ઊંધી પ્રક્રિયા લઈએ તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે +3.05 વોલ્ટ છે. એટલે Li નું ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ Li+ બનવાનું વધારે છે. આ રીતે આખો એક ટેબલ છે જે આપણે જોઈએ. એના આધારે ઘણા બધા MCQ સોલ્વ કરી શકાય છે. આપણે જે ટેબલ જોઈએ છીએ એને EMF શ્રેણી પણ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF શ્રેણી, અથવા તો રિડક્શન પોટેન્શિયલ ની શ્રેણી. તો 1 by 1 યાદ રાખવાની ટ્રીક સાથે તમને આપીશ.
F2 બે ઇલેક્ટ્રોન મેળવીને F- બનશે, તો એમનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 2.87 વોલ્ટ છે. પછી CO+3 ઇલેક્ટ્રોન મેળવીને CO+2 બને, તો આખી આ શ્રેણી છે અને ઉપરથી નીચે પ્રમાણિત શબ્દ શું કામ લખ્યું તમને સમજાવું. પ્રમાણિતનો મતલબ થાય છે કે 25 સેલ્સિયસ તાપમાન હોય, તાપમાન 25 સેલ્સિયસ એટલે 298 કેલ્વિન, દબાણ 1 વાતાવરણ અને સાંદ્રતા 1 મોલારિટી હોય તો આને આપણે પ્રમાણિત કહેશું. આ પ્લસ 1.41 વોલ્ટ છે એટલે ફ્લોરિનનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ સૌથી હાઈએસ્ટ થશે 2.87 વોલ્ટ એટલે રિડક્શન પોટેન્શિયલ કહેવાય. જ્યારે કોબાલ્ટ +3 માંથી +2 બને તો 1.81 વોલ્ટ છે. પછી આવશે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાં H2O2 +2H+ +2 ઇલેક્ટ્રોન, તો એમાંથી 2H2O બનશે, તો એ છે 1.78 વોલ્ટ છે પ્લસ 1.78 વોલ્ટ. એ કઈ રીતે? આ બે H+ આયન બે ઇલેક્ટ્રોન મેળવીને પહેલા બે હાઇડ્રોજન બને, આમાંથી એક ઓક્સિજન લઈ લે એટલે H2O, અને આમાંથી પણ H2O બનશે. હવે આ ઇલેક્ટ્રોન મેળવે છે એ બધું રિડક્શન કહેવાય. પછી પરમેંગેનેટ MnO4- વત્તા 8H+, આ કેમ યાદ રાખવું કહું. અહીં મેંગેનીઝનો ઓક્સિડેશન અંક +7 હોય, એ 5 ઇલેક્ટ્રોન મેળવીને મેંગેનીઝ +2 બનશે. અહીંયા 4 હાઇડ્રોજન 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન એટલે 4H2O. આ રીતે એનો પોટેન્શિયલ છે 1.51 હોય છે એટલે ઘટાડો થશે. પછી આવશે ઓરમ Au+3, 3 ઇલેક્ટ્રોન મેળવીને ઓરમ બનશે. એનો પોટેન્શિયલ એનાથી ઓછો છે 1.40 વોલ્ટ હોય છે. હવે આ છઠ્ઠું છે ક્લોરીન. ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવીને Cl- બનશે, તો 1.36 વોલ્ટ છે. હવે આ ઇલેક્ટ્રોન મેળવવાનું વૃત્તિનું માપદંડ, આ બધું કોની સાપેક્ષમાં માપેલું છે? આ બધા ધ્રુવના પોટેન્શિયલ હાઇડ્રોજનની સાપેક્ષમાં આપેલા. જ્યાં S લખીશ એ સોલિડ, L છે લિક્વિડ, G છે ગેસ અને AQ લખશું તે એક્વા દર્શાવે છે. હવે ફ્લોરિન અને ક્લોરીનની વચ્ચે આમ યાદ રાખવાનું 4 આવ્યા. ફ્લોરિન ક્લોરીન વચ્ચે કેટલા છે? 4. તો ફ્લોરિન ક્લોરીન વચ્ચે 4 આવ્યા, એનામાં અને ઈ કેમ યાદ રાખવાનું એ પણ કહી દઉં. અને આ બધા પ્રમાણિત પોટેન્શિયલ છે એટલે પેલું તો ફ્લોરિન અને ક્લોરીનની વચ્ચે 4 એમ યાદ રાખવાનું. F2 અને Cl2 ના રિડક્શન પોટેન્શિયલની વચ્ચે 4, CO+3 માંથી +2 બને ત્યારે એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે. પછી હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમ માંથી પાણી બને, H2O2 એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમ એમાંથી પાણી બનશે. પછી જે મેંગેનેટ પરમેંગેનેટ MnO4- છે, એમાંથી Mn+2 બને, પણ માધ્યમ કેવું એ લખવાનું એસિડિક. પરમેંગેનેટ એસિડિક માધ્યમ, આ હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક માધ્યમમાંથી પાણી, પરમેંગેનેટ એસિડિક માધ્યમમાંથી Mn+2. પછી ઓરમ Au+3 માંથી Au બનશે. હવે આ થયા 6. હવે ક્લોરીન અને બ્રોમિન વચ્ચે 3 આવશે. ફ્લોરિન ક્લોરીન વચ્ચે 4. હવે ક્લોરીન અને બ્રોમિન વચ્ચેના 3 આવશે. Cl2 ગેસ,
વત્તા 2 ઇલેક્ટ્રોન 2Cl માઇનસ એમનો રિડક્શન પોટેન્શિયલ હમણાં જોઈએ આપણે ક્લોરીન માટે રિડક્શન પોટેન્શિયલ 1.36 જોયા. હવે આપણે ક્લોરીન પછી એટલે ફ્લોરીન ક્લોરીન વચ્ચે કેટલા આવ્યા 4 એટલે 6 પૂરા થયા. હવે ક્લોરીન અને બ્રોમિન ની વચ્ચે 3 આવશે. ક્લોરીન અને બ્રોમિન ની વચ્ચે 3 એટલે અહીંયા Br2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માંથી 2Br માઇનસ તો એનો પોટેન્શિયલ છે 1.09 વોલ્ટ છે. ફ્લોરીન ક્લોરીન વચ્ચે કેટલા આવ્યા 4, ક્લોરીન બ્રોમિન વચ્ચે 3 આ રીતે. તો ડાયક્રોમેટ એટલે Cr2O7 માઇનસ 2 14H પ્લસ વત્તા 6 ઇલેક્ટ્રોન એમાં 2Cr પ્લસ 3 અને 7H2O બનશે. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક પ્લસ 6 છે તો 2 નો પ્લસ 12 થાય. અહીં 1 નો પ્લસ 3 તો 2 નો 6 થાય તો પ્લસ 12 માંથી પ્લસ 6 એટલે 6 મેળવે. અહીં 7 ઓક્સિજન 14 હાઇડ્રોજન યાદ રાખવા માટે એટલે 7H2 આવશે. તો આ પોટેન્શિયલ 1.36 કરતા ઓછો 1.33 હોય છે. ડાયક્રોમેટ એસિડિક માધ્યમ એમ યાદ રાખજો. હવે ઓક્સિજનનો એસિડિક માધ્યમમાં રિડક્શન O2 વત્તા 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન એટલે 2H2O બનશે. અહીં પોટેન્શિયલ 1.23 થશે 1.23. ઓક્સિજન પછી આવશે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 અને 4H પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન 2 એટલા માટે અહીં મેંગેનીઝ પ્લસ 4 છે એમાંથી Mn પ્લસ 2 બનશે અને 2 મોલ પાણી 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2H2O. તો આનો પોટેન્શિયલ છે 1.23 થી ઘટીને આ બેનો 1.23 આ 1.09 આ 1.23 થશે. બેનો આ બેનો સમાન છે. રીકેમ યાદ રાખવું ફ્લોરીન ક્લોરીન અને બ્રોમિન ની વચ્ચે 3 તો ડાયક્રોમેટ એસિડિક માધ્યમ એમાંથી Cr+3 પછી ઓક્સિજન એસિડિક માધ્યમ એમાંથી પાણી MnO2 એસિડિક માધ્યમ એટલે H+. અહીં 2 ઓક્સિજન તો અહીં 4 લેવાના. અહીં 2 ઓક્સિજન તો આ 4 ટ્રીક છે. 7 ઓક્સિજન તો 14 પછી પ્લસ 6 તો 12 એટલે ટ્રીક. ઓક્સિજન કરતા હાઇડ્રોજન ડબલ લેવાના. હવે અહીં O2 હોય તો 4 હાઇડ્રોજન, અહીં O2 હોય તો 4 હાઇડ્રોજન, અહીં 7 ઓક્સિજન તો 14 હાઇડ્રોજન આ ટ્રીક. તો એસિડિક માધ્યમમાંથી Mn+2 બનશે. તો ક્લોરીન બ્રોમિન વચ્ચે કેટલા આવ્યા 3. હવે બ્રોમિન અને આયોડિન ની વચ્ચે 5 આવશે. બ્રોમિન અને આયોડિન ની વચ્ચે 5 આવશે. બ્રોમિન અને આયોડિન ની વચ્ચે એમાં નાઇટ્રેટ આયન આવશે. નાઇટ્રેટ 4H પ્લસ વત્તા 3 ઇલેક્ટ્રોન. નાઇટ્રેટ આયનનું રિડક્શન થાય છે NO વત્તા 2H2O બનશે. અહીંયા જો ફરશે અહીં 3 ઓક્સિજન તો અહીં 4 લીધા કારણ કે NO પછી વધારાના 2 ઓક્સિજન અને 4 એટલે 2H2O. તો આ મૂલ્ય 1.09 કરતા ઓછું એટલે નાઇટ્રેટ આયનનું એસિડિક માધ્યમમાં અહીં NO3 માઇનસમાં નાઇટ્રોજન ઓક્સિડેશન અંક +5 એમાંથી +2 થાય છે એટલે રિડક્શન થયું એટલે 3 ઇલેક્ટ્રોન મેળવે છે. તો 1.97 થશે 0.97 વોલ્ટ થશે. પછી નાઇટ્રેટ પછી આવશે મર્ક્યુરી 2 Hg+2 2 ઇલેક્ટ્રોન મેળવી Hg2+2 એટલે 2 મર્ક્યુરીનો થઈને +1
એટલે મર્ક્યુરી માંથી મર્ક્યુરસ થશે તો એ 0.92 થશે 0.92 વોલ્ટ. પછી આવશે 13. બ્રોમિન આયોડિન વચ્ચે 5 કીધા છે. સિલ્વર Ag+ ઇલેક્ટ્રોન મેળવીને Ag બનશે. એ પોટેન્શિયલ છે 0.92 થી ઘટીને 0.80 થશે. સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ 0.80 છે. સિલ્વર પછી આવશે ફેરિક Fe+3 ઇલેક્ટ્રોન મેળવીને ફેરસ બનશે. તો 0.77 વોલ્ટ આવશે 0.77 વોલ્ટ. અહીંયા આગળ તમે જો 0.77 વોલ્ટ થશે. પછી ફેરિક માંથી ફેરસ બને ત્યારે 0.77. હવે O2 વત્તા 2H+ + 2 ઇલેક્ટ્રોન. O2 નું એસિડિક માધ્યમમાં રિડક્શન. તો અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ બને ત્યારે પોટેન્શિયલ 0.77 માંથી ઘટીને 0.68 વોલ્ટ થશે. અને O2 પછી આવશે I2 આયોડિન. I2 બે ઇલેક્ટ્રોન મેળવી અને 2I- તો એનો પોટેન્શિયલ +0.54 થશે. એટલે ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન. પેલા ફ્લોરિન ક્લોરિન વચ્ચે જોયું, ક્લોરિન બ્રોમિન વચ્ચે 3 આવ્યા થાય તો બ્રોમિન આયોડિન વચ્ચે 5 મેં કીધા. તો નાઇટ્રેટ એસિડિક માધ્યમ એમાંથી NO બને. પછી મર્ક્યુરી માંથી મર્ક્યુરસ આ યાદ રાખજો. પછી સિલ્વર એમાંથી Ag+ માંથી Ag. પછી ફેરિક માંથી ફેરસ. O2 એસિડિક માધ્યમમાંથી પાણીને આ પાણી બને છે. O2 વત્તા 4H+ 4 ઇલેક્ટ્રોન લે તો 2 મોલ પાણી. O2 વત્તા 2H+ વત્તા 2 ઇલેક્ટ્રોન લે આનાથી અડધું હાઇડ્રોજન પેરોક્સાઇડ બનશે. આમ યાદ રાખજો. હવે આપણે આગળ આયોડિન સુધી થઈ ગયો. હવે યાદ રાખવાની ટ્રીક છે ક્યુપ્રસ ક્યુપ્રિકમ AgCl AgBr હાઇડ્રોજન. આયોડિન પછી યાદ રાખવાની ટ્રીક આયોડિન પછી યાદ રાખવાની ટ્રીક છે ક્યુપ્રસ ક્યુપ્રિકમ. આ ક્યુપ્રસ કહેવાય, +2 હોય તો ક્યુપ્રિક કહેવાય. ક્યુપ્રસ ક્યુપ્રિક 0.52 અને 0.34 થશે. આનો રિડક્શન પોટેન્શિયલ 0.52 છે, આનો 0.34 છે. ક્યુપ્રસ ક્યુપ્રિક AgCl AgBr. AgCl અને AgBr. Ag ને આ Ag+ અને Cl હોય ઇલેક્ટ્રોન મેળવીને Ag વત્તા Cl માઈનસ આ મેળવીને Ag વત્તા Br માઈનસ આપે. AgCl ક્યુપ્રસ આયોડિન પછી શું યાદ રાખવાનું? ક્યુપ્રસ ક્યુપ્રિક AgCl AgBr. તો 0.22 અને પછી છે હાઇડ્રોજન કે જ્યાં 0 થઈ જશે. હાઇડ્રોજનનો વૈજ્ઞાનિકે સ્વીકારેલો પ્રમાણિત પોટેન્શિયલ અહીંયા સુધીના બધા પ્લસ રિડક્શન પોટેન્શિયલ હતા. હવેના બધા માઈનસ આવશે. હવે આપણે હાઇડ્રોજન સુધી જોઈ ગયા, ત્યાં પ્લસ, હવે બધા માઈનસ આવશે. હાઇડ્રોજન સુધીના પ્લસ, હવે હાઇડ્રોજન થી નીચેના બધાનો માઈનસ હોય છે. હવે એના માટે છે લેડ, આયોડિન પછીના કેમ યાદ રાખવા?
ક્યુપ્રસ, ક્યુપ્રિક, એજીસીએલ, એજીબીઆર અને હાઇડ્રોજન. હાઇડ્રોજન પછીના લેડ, પછી આવશે ટીન, લેડ, ટીન, નિકલ, અહીં પીબી, એસએન અને એનઆઈ. લેડ, ટીન, નિકલ, પછી ફેરિક, ફેરસ, ઓલું Fe+3 માંથી +2 હતું, આ +2 માંથી Fe છે. લેટિનિયા, ક્રોઝી, લેટિનિયા, ક્રો એટલે ક્રોમિયમ આવશે અને ઝિંક. Cr+3 3 ઇલેક્ટ્રોન મેળવીને Cr બનશે. લેડનો માઇનસ છે રિડક્શન પોટેન્શિયલ -0.13 છે, આનો -0.14 છે. નિકલનો -0.25 છે. એટલે હાઇડ્રોજન H+ કરતા આ બધાનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઓછું છે. પછી આવશે -0.44 છે અને આનું આવશે ક્રોમિયમનો ક્રોમિયમનો Fe નો 44, ક્રોમિયમનો 0.74 અને પછી ઝિંકનો 0.76 છે. Zn+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Zn -0.76 છે. લેટિનિઆક્રોઝી, લેડ +2, ટીન +2, Ni +2, Fe +2, Cr+3 એટલે આ બધામાં Pb+2 માંથી Pb એમ, Sn+2 માંથી Sn, Ni+2 માંથી Ni, Fe+2 માંથી Fe, Cr+3 માંથી Cr, Zn+2 માંથી Zn. અને આ બધા જ મૂલ્ય હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં માપેલા છે. હાઇડ્રોજન પછી શું થયું ટ્રીક બોલો? લેટિનિઆક્રોઝી, લેટિનિઆક્રોઝી. અને છેલ્લી લાઈન છે હવે ઝિંક પછી, જે અહીં લખું છું, પા એ મેસોકેપોલી, પાણી, 2 મોલ પાણી 2 ઇલેક્ટ્રોન મેળવશે તો H2 ગેસ વધતા 2OH- બનશે. તેનું રિડક્શન પોટેન્શિયલ -0.76 કરતા પણ ઓછો, એટલે -0.83 થશે વોલ્ટેજમાં. પાણી પછી આવશે એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, Al+3, આ Mg+2 બે મેળવીને Mg, પા એ મેગ્નેશિયમ, પછી સોડિયમ, પછી આવશે કેલ્શિયમ, કેલ્શિયમ Cr+2 બે ઇલેક્ટ્રોન મેળવી અને કેલ્શિયમ, છેલ્લે પોટેશિયમ અને લાસ્ટમાં લિથિયમ આવશે. ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ સૌથી ઓછું લિથિયમ, કારણ એનું ગુમાવવાનું વલણ સૌથી હાઈએસ્ટ છે. એટલે -0.83, પછી -8.66, -1.2.36, -2.71, પોટેશિયમનો -2.87, આનું સોડિયમ, પોટેશિયમનો -2.93 અને લાસ્ટ આપણે જોઈ ગયા હતા -3.05 વોલ્ટ છે. તો હાઇડ્રોજન પછી લેટિનિઆક્રોઝી, પછી પાણી, એમાંથી હાઇડ્રોજન, પછી એલ્યુમિનિયમ એટલે Al+3 Al એમ યાદ રાખવું, Mg+2 માંથી Mg, પા એ મેસોકેપોલી, પા એટલે પાણી, પા એ મેસોકેપોલી
પોટેશિયમ અને લિથિયમ પોલી. અને સોડિયમ ને Na+/Na યાદ રાખો. Ca+2 માંથી Ca, K+ માંથી K, Li+ માંથી Li બનશે. હવે ઋણ રિડક્શન પોટેન્શિયલ નો અર્થ ઋણ. હવે તમે શ્રેણીમાં ઉપરથી નીચે જાઓ છો આખી શ્રેણીમાં, એટલે એનો રિડક્શન પોટેન્શિયલ ઘટે છે. એટલે રિડક્શન પામવાનું વલણ ઘટે એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધે. આ માઇનસ હોય એ પ્લસ થઈ જાય ને, આ પ્લસ થઈ જાય, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ. આ બધા રિડક્શન પોટેન્શિયલ હતા. તો ઉપરથી નીચે જાઓ, રિડક્શન પોટેન્શિયલ ઘટે પણ ઓક્સિડેશન પોટેન્શિયલ વધે ને, ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ વધે. એટલે પ્રબળ રિડક્શન કરતા છે. એટલે ઉપરથી નીચે જાઓ તેમ પ્રબળ રિડક્શન કરતા કહેવાય, કારણ કે ઓક્સિડેશન પામવાનું વલણ વધશે. ઊંધું, શ્રેણીમાં નીચેથી ઉપર જાવ તો રિડક્શન પોટેન્શિયલ વધે છે. એટલે રિડક્શન પામવાનું વલણ વધે એટલે ઓક્સિડેશન પામવાનું વલણ ઘટે. એટલે નિર્બળ ઓક્સિડેશન રિડક્શન પામવાનું વલણ ઘટે. હવે કહેવાનો મતલબ કે હાઇડ્રોજન ધ્રુવની સાપેક્ષમાં H+/H2 ની સાપેક્ષમાં જેનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ હોય તે પ્રબળ રિડક્શન કરતા. કેમ? રિડક્શન પોટેન્શિયલ માઇનસ હોય એટલે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ થાય ને, અને જેનું ઓક્સિડેશન પામવાનું વલણ વધારે એ પ્રબળ રિડક્શન કરતા કહેવાય. પછી H+ ની સાપેક્ષમાં જેનો રિડક્શન પોટેન્શિયલ ધન હોય તે નિર્બળ રિડક્શન કરતા કહેશું. કારણ કે રિડક્શન પોટેન્શિયલ ધન એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ થાય, ગુમાવવાનું વલણ ઓછું, એટલે નિર્બળ રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે આ શ્રેણીનો તમને આજે ઉપયોગ બતાવો. આનો ઉપયોગ શું છે? તો તમને પ્રશ્ન નીટ JEE ગુજરાત બોર્ડમાં પૂછાય, આપેલા પદાર્થ વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં. તો તમને મસ્ત ગણ લો, KCl + ફ્લોરિન, એમાંથી 2KF + Cl2. આ પ્રક્રિયા થશે કે નહીં તે જણાવો. તો અહીંયા આગળ તમારે પહેલા જોવું પડે ઓક્સિડેશન આંકમાં ફેરફાર કોનો થાય છે. હવે પોટેશિયમ છે, બે સાઈડ +1 છે એટલે પ્રેક્ષક થઈ ગયો. અહીં ક્લોરીન 0, આ -1 માંથી 0 એટલે ઓક્સિડેશન. -1 માંથી 0 સંખ્યા રેખામાં આમ ગયા ઓક્સિડેશન. 0 માંથી -1 એટલે રિડક્શન. આ પ્રક્રિયામાં ફ્લોરિનનું રિડક્શન થાય છે અને ક્લોરીનનું ઓક્સિડેશન. તો આપણે ચેક કરીએ. હમણાં શ્રેણી શીખવાડી, ફ્લોરિન 2 ઇલેક્ટ્રોન મેળવીને 2F- બને, ક્લોરીન એના પછી આવે 2Cl-. તો ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ +2.87 વોલ્ટ છે આ શ્રેણીનો ઉપયોગ, અને ક્લોરીનનો +1.36 છે. તો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે? ફ્લોરિન. તો જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તેનું રિડક્શન થાય, એટલે ફ્લોરિનનું જો રિડક્શન થાય છે અને ક્લોરાઇડનું ઓક્સિડેશન થાય. આ રિડક્શન છે. તો ક્લોરીનનું શું થાય? ઓક્સિડેશન. એટલે ઊંધું, Cl- માંથી Cl2 બનશે, એટલે એ સાચું છે. એટલે આ પ્રક્રિયા થશે. પહેલાથી ઊંધી વિચાર, KF માં
ક્લોરીન નાખીએ તો 2KCl વત્તા F2 આ પ્રક્રિયા નહીં થાય. 0 માંથી -1 રિડક્શન, -1 માંથી 0 ઓક્સિડેશન. તો ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ વધારે તો ફ્લોરિનનું રિડક્શન થવું જોઈએ, અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે આ પ્રક્રિયા શક્ય નથી. આવા બધા ક્વેશ્ચન પૂછાય છે એટલે તમને આપેલા બે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થશે કે નહીં એ આ શ્રેણી ઉપરથી નક્કી કરી શકાય છે. સમજાઈ ગયું બધા છોકરાઓને? એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ મોટો હોય તે રિડક્શન પામે અને જેનો ઓછો હોય તે ઓક્સિડેશન પામે છે. હવે વિદ્યુત રાસાયણિક કોષનો આપણે EMF શ્રેણીનો આ કોઠાનો ઉપયોગ લઈએ. અર્ધકોષના પોટેન્શિયલ ની અગત્યતા. હવે આ બધા જ મૂલ્ય પ્રમાણિત આપેલા છે. હવે હું કહું કે એક ઝીંકનો ધ્રુવ લઈએ અને કોપરનો ધ્રુવ લઈએ તો આમાંથી બનતા કોષનો કોષ પોટેન્શિયલ કેટલો થશે? તો આપણને આનો રિડક્શન પોટેન્શિયલ -0.34 છે અને ઝીંકનો પોટેન્શિયલ આનો +0.34 છે અને -0.76 અને આમ પણ લખાય E અંશ Zn +2 Zn એટલે +2 માંથી 0 એટલે રિડક્શન -0.76 અને આમ લખાય Cu +2 Cu એ +0.76 છે. તો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ કોનો મોટો છે? એ મોટામાંથી નાનું બાદ થાય. કેથોડ હંમેશા ડાબી સાઈડ હોય એટલે લેફ્ટ હેન્ડ સાઈડના રિડક્શન પોટેન્શિયલમાંથી RHS રાઈટ હેન્ડ સાઈડનો બાદ એટલે આપણને આખા કોષનો એટલે આ બે અર્ધકોષને જોડતા બનતા કોષનો પોટેન્શિયલ એટલે Cu +2 Cu માઈનસ E અંશ Zn +2 આ +0.34 આ માઈનસ એટલે +8.10 વોલ્ટ થશે. એટલે પેલો ઉપયોગ થયો આ શ્રેણી શિખાયનો એટલે આપેલા બે અર્ધકોષને જોડવાથી બનતા કોષનો કોષ પોટેન્શિયલ કેટલો હશે તે જાણી શકાય છે. એટલે આ પેલો ઉપયોગ શું? કોષ પોટેન્શિયલ નક્કી કરી શકાય. પેલો ઉપયોગ આવ્યો. બે અર્ધકોષને જોડવાથી પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ કોષના વોલ્ટેજ માપી શકાય છે. આ ફર્સ્ટ. સેકન્ડ, દ્રાવ્યતા ગુણાકાર. પછી દ્રાવણની pH. પહેલા દ્રાવણની pH લઈએ. ઘણા બધા દ્રાવણ પ્રક્રિયા માધ્યમ પાણીમાં થતી H+ અને OH- ની સાંદ્રતા શોધવા માટે એ આપણે આગળ દાખલામાં જોશું. એના ઉપરથી pH મળે એટલે જો પેલા H+ ની સાંદ્રતા માપી લ્યો તો -log H+ ઉપરથી pH મળશે. પછી OH- ની સાંદ્રતા જાણતા હોય તો એના ઉપરથી pOH માપી શકાય છે. પછી દ્રાવ્યતા ગુણાકાર KSP. અલ્પ દ્રાવ્ય ક્ષાર જેમ કે AgCl હોય તેમાં Ag+ અને Cl- એ બેની સાંદ્રતા મળી જાય પછી એનો ગુણાકાર કરશું એટલે આપણને KSP મળશે. એ પણ દાખલામાં આવશે. પછી સંતુલન અચળાંક. ચોથું કે નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની એનો ગુણોત્તર લેવાથી સંતુલન અચળાંક પણ માપી શકાય છે. હવે ઉષ્માગતિકીય ગુણધર્મ અને પોટેન્શિયોમેટ્રિક વિદ્યુત વિભવ અનુમાપનમાં પણ ઉપયોગી છે જે BSc માં પ્રેક્ટિકલ આવે છે.
પાંચમો ઉપયોગ છે ઉષ્માગતિકીય ગુણધર્મો અને પોટેન્શિયોમેટ્રિક વિભવ માપન અનુમાપન લેબોરેટરીમાં આપણે કેમ બ્યુરેટ પીપેટના પ્રયોગ કરીએ આવા વિદ્યુત કોષવાળા પ્રયોગ પણ હોય છે. પોટેન્શિયોમેટ્રિક અનુમાપનમાં પણ તેનો ઉપયોગ થાય છે લેબોરેટરીની અંદર. હવે આપણે આગળ વધીએ. પહેલો હેતુ લખાણ સંબંધિત પ્રશ્ન છે mg+2/mg નો question 3.1 index question. Question mg+2/mg નો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય છે. હવે પહેલા તો મેગ્નેશિયમની પટ્ટીને MgSO4 ના દ્રાવણમાં ડુબાડો, પછી એને હાઇડ્રોજન વિદ્યુતધ્રુવ પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવારે જોડી કોષની રચના પૂરી કરો અને તેમાંથી બનતા કોષનો સાંકેતિક નિરૂપણ કરો અને પોટેન્શિયોમીટરથી એના વોલ્ટેજ માપો તો માપી શકાય છે. એટલે મેગ્નેશિયમ ધ્રુવનો પોટેન્શિયલ માપવો છે તો મેગ્નેશિયમના ધ્રુવને MgSO4 માં ડુબાડવાનું અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ પ્રમાણિત એટલે પ્લેટિનમની પટ્ટી એમાં ભૂંગળીમાં પારો ભરેલો હોય છે, ઉપરથી હાઇડ્રોજન વાયુ આવશે, એક મોલારિટી HCl, 25 સેલ્સિયસ તાપમાન, અહીં હાઇડ્રોજન વાયુનું દબાણ 1 વાતાવરણ, આ બેને તાર મારફતે જોડી દે અને ક્ષારક સેતુ. તો અહીંયા E અંશ એટલે મેગ્નેશિયમનો ધ્રુવ છે એ આપણે એનોડ તરીકે લીધો, વચ્ચે ક્ષારક સેતુ. હાઇડ્રોજન ધ્રુવનું સાંકેતિક નિરૂપણ Pt સોલિડ H2 ગેસ ઓબ્લિક H+, અહીંયા આમ લખવાનું હોય છે, એનોડ આમ લખાય Mg+2 હાઇડ્રોજન ધ્રુવ માટે પ્લેટિનમ ઓબ્લિક H2 ગેસ 1 વાતાવરણ અને ઓબ્લિક H+ લખવામાં આવે. તો આપણને ખબર જ છે આ કોષનો ઇયન સેલ એટલે કે આ રાઈટ હેન્ડ સાઈડ, આ લેફ્ટ હેન્ડ સાઈડ, RHS માઇનસ LHS નો રિડક્શન પોટેન્શિયલ. તો હાઇડ્રોજનનો રિડક્શન આમ લખાય H+/H2, આનો Mg+2/Mg અને આના જે વોલ્ટેજ મળશે બરાબર એ વોલ્ટમીટર થી માપી શકાય અથવા તો પોટેન્શિયોમીટર થી માપી શકાય છે. તો પોટેન્શિયોમીટર થી માપીએ તો 2.36 વોલ્ટ આપે છે. આનું મૂલ્ય તો 0 જ છે એટલે +2.36 બરાબર 0 માઇનસ E અંશ Mg+2/Mg એટલે મેગ્નેશિયમનો માઇનસ અહીં જાય રિડક્શન પોટેન્શિયલ હમણાં જોઈ ગયા -2.36 વોલ્ટ આવે છે. સમજાયું? હવે આ જ રીતે નેક્સ્ટ તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકો ખરી? ઇન્ટેક ક્વેશ્ચન બીજો, લખાણ સંબંધિત બીજો પ્રશ્ન.
તમે ઝીંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય ખરી? પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે પહેલા તો આપણે પ્રક્રિયા લઈ જવાબ. આ ઝીંકનું પાત્ર અને કોપર સલ્ફેટ એમાંથી ZnSO4 વત્તા C તો આપણે ચેક કરવું પડે. હમણાં જોઈ ગયા અહીંયા સલ્ફેટ -2 અહીં ઝીંક +2 કોપર +2 આ 0 તત્વ છે. આ તત્વ અહીં ઝીંકનું ઓક્સિડેશન થાય છે અને કોપરનું રિડક્શન. તો આપણી શ્રેણીનો ઉપયોગ કરવાનો. કોપરનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે, જ્યારે ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. તો આ બેમાં રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? Cu+2 નો છે. એટલે Cu+2 નું રિડક્શન થાય છે સાચું. અને જેનો રિડક્શન પોટેન્શિયલ નીચો હોય તેનું ઓક્સિડેશન થાય છે. Zn+2 નું નહીં, આમ થાય. ઝીંકનો ઓક્સિડેશન થશે કારણ કે આનું રિડક્શન પોટેન્શિયલ તો આનો ઓક્સિડેશન પ્લસ થઈ જાય ને, એટલે આનું મેળવવાનું બળ ઓછું તો આનું ઓક્સિડેશન થશે, આનું રિડક્શન. એટલે ભરી ન શકાય, પાત્ર ખવાઈ જશે. અહીં ઝીંક કોપર કરતાં વધુ સક્રિય હોવાથી ઝીંકનું પાત્ર ખવાઈ જશે, જે ZnSO4 માં ફેરવાઈ જાય અને દ્રાવણમાંથી Cu+2 કોપરમાં રૂપાંતર પામશે. એટલે ભરી શકાય નહીં, કારણ કે નહીંતર ઝીંકનું પાત્ર ખવાઈ જાય. આ તમે ઝીંકનું પાત્ર લીધું ને કોપર સલ્ફેટ ભરો તે બે વચ્ચે રેડોક્સ પ્રક્રિયા શરૂ થઈ જાય, એટલે ભરી ના શકાય. એનાથી ઊંધું વિચારો તો તાંબાના પાત્રમાં કોપર સલ્ફેટ ભરી શકાય ખરી? તાંબાનું પાત્ર એમાં ઝીંક સલ્ફેટ ભરી શકાય ખરી? તો અહીં આપણે પ્રક્રિયા લઈએ Zn વત્તા Cu વત્તા ZnSO4 તો CuSO4 વત્તા Zn +2 માંથી 0 થાય છે, 0 માંથી +2 અહીં કોપરનું ઓક્સિડેશન અને ઝીંકનું રિડક્શન. પણ એકચ્યુઅલી કોપરનું રિડક્શન પોટેન્શિયલ -0.34 વોલ્ટ અને ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ જે અહીં શીખાતે એ 0.76 છે. તો અહીં Cu+2 નું રિડક્શન થવું જોઈએ, રિડક્શન પોટેન્શિયલ મોટો છે, પણ અહીંયા ઓક્સિડેશન થાય છે એટલે પ્રક્રિયા નહીં થાય, એટલે ભરી શકાય. હવે આપણે આગળ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન દેખાય છે ને બધાને બરાબર? હવે ઇન્ટેક્સ ક્વેશ્ચન 3.3 એમાં એવું કીધેલું છે કોષ્ટક જે આપણે ભણી ગયા, કોષ્ટકનો ઉપયોગ કરીને દર્શાવો કે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. કોષ્ટકનો ઉપયોગ કરીને 3 પદાર્થો આપો કે જે ફેરસ એટલે Fe+2 નું ઓક્સિડેશન કરી શકે. તો Fe+3 એ ફેરિક છે. જવાબ ઇલેક્ટ્રોન મેળવીને Fe+2 બનશે, એટલે આ ફેરિક છે, એમાંથી ફેરસ બન્યું. તેનો રિડક્શન પોટેન્શિયલ 0.77 વોલ્ટ છે.
Fe નો રિડક્શન પોટેન્શિયલ છે +0.77 વોલ્ટ છે, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ કયો થાય? ઊંધું વિચારો, આ રિડક્શન છે, ઇલેક્ટ્રોન મેળવે છે, આ ગુમાવે ઓક્સિડેશન, આ માઇનસ નિશાની થઈ જાય, પ્લસ છે માઇનસ થઈ જાય. આથી જે પદાર્થના રિડક્શન પોટેન્શિયલ 0.77 કરતાં વધુ હોય તે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. એટલે જે પદાર્થના રિડક્શન પોટેન્શિયલ 0.77 કરતાં વધુ હોય તે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. એટલે આનો રિડક્શન પોટેન્શિયલ છે 0.77 છે, એનાથી વધારે હોય એટલે એનું પોતાનું રિડક્શન થાય, આનું ઓક્સિડેશન થઈ જાય. તો EMF શ્રેણીના આધારે ક્લોરીન, બ્રોમિન અને ફ્લોરિન, ક્લોરીન અને બ્રોમિન આ ત્રણેય નાખો તો આપણે ભણી ગયા. ફ્લોરિન છે એનો રિડક્શન પોટેન્શિયલ +2.87 વોલ્ટ છે, ક્લોરીન અને બ્રોમિન. તો ફ્લોરિન વિચારો કેટલો હતો? આપણે 2.87 વોલ્ટ હતો હાઈએસ્ટ. એના પછી ક્લોરીન મેં કીધું એનાથી ઓછો હતો બ્રોમિન. તો એના આધારે આપણે વાત કરીએ તો ફ્લોરિનનો હાઈએસ્ટ 2.87 છે, ક્લોરીનનો 1.36 છે, અને આનો 1.09 છે. આ ત્રણેયના રિડક્શન પોટેન્શિયલ આના કરતાં વધારે છે, એટલે આ ત્રણેય રિડક્શન પામશે ત્યારે આનું ઓક્સિડેશન થશે, એ આપણે જોઈએ. ધારો કે ફ્લોરિન લો Fe+2, એટલે આ બે ઇલેક્ટ્રોન મેળવીને 2F- બને. તો ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન ગુમાવે તો બે ગુમાવે, એટલે થઈ ગયું આનું ઓક્સિડેશન થાય, આનું રિડક્શન. એ જ રીતે બ્રોમિન લઈએ તો બ્રોમિન વત્તા 2Fe+2 માંથી 2Br- વત્તા 2Fe+3. હવે બ્રોમિન લઈએ, ચલો ક્લોરીન લઈએ તો 2Fe+2 માંથી 2Cl- વત્તા 2Fe+3, એટલે ફેરસનું શું થયું? ઓક્સિડેશન થયું. આ ત્રણેયનું રિડક્શન પોટેન્શિયલ કોના કરતાં વધારે, એટલે આ ત્રણેયનું રિડક્શન થાય એટલે Fe+2 નું ઓક્સિડેશન કરી શકે. કારણ કે જેનું મેળવવાનું વલણ વધારે તે રિડક્શન પામે, અને જેનું ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ઓછું તે ઓક્સિડેશન પામશે અને પ્રક્રિયા થશે. આજે આપણે અહીં સુધી રાખીએ, બધું કાલે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.